સમાચાર છે દીકરી આવી છે શ્રદ્ધા આપણા સંકુલથી 400 કિલોમીટર દૂર રહે છે. એનો જિલ્લો છે તાપી જિલ્લો અને તાપી જિલ્લાના નિઝર તાલુકાનું એક ગામડું છે નાનું મોટું. ત્યાં શ્રદ્ધા ભણે છે. ધોરણ 10 ની અંદર એના આવ્યા છે 84. કેટલા ટકા છે બેટા? 84. તમે મને એમ કે ભાઈ એડમિશન લેવાય છે એટલે સાયન્સમાં જ એડમિશન લેવાની છે. પછી મને પૂછ્યું બેટા શું કરું તારે? તો મારે આર્ટ્સ લેવું છે. તો પછી મને તરત ક્લિક થઈ ગયું કે આ મારું સુપર 100 નું એડમિશન, રાઈટ? યસ. સો મારો સુપર 100 નો વિડિયો જોયો તો ત્યાં સુપર 100. હા. શું સપનું છે તારું? મારું ડ્રીમ છે આઈએએસ ઓફિસર બનવું. તો તારા પપ્પા શું કરે છે બેટા? પપ્પા ખેતી કામ કરે છે. ખેતી કામ કરે છે. કેટલી આવક હશે મહિનાની? મહિનાની તો નહીં. ઘરનો ખર્ચો થઈ જાય એટલે એનો ખર્ચો. મમ્મી શું કરે? મમ્મી હાઉસવાઈફ. હાઉસવાઈફ છે. ઘરની અંદર કેટલા જણા છો? અમે વન સિસ્ટર અને વન બ્રધર. શિક્ષક શું કરે છે? સિસ્ટર હવે 12મામાં જાય છે. સાલમાં ગયા. બ્રધર? બ્રધર હવે 5મી પાસ કરીને જતા. સો નાની એમની ફેમિલી છે અને કમાવાળા એક જ પપ્પા છે. શું પણ સપનું છે આઈએસ બનવું છે. એક ગુજરાતના એકદમ બોર્ડર ઉપર, જ્યાંથી કહેવાય કે તારા ગામથી બોર્ડર શરૂ થાય, મહારાષ્ટ્ર. તો ત્યાંથી દીકરીનું સપનું છે કે આઈએસ બનવું છે અને આઈએસ નું સપનું જોઈને આટલા દૂરથી આપણા સંકુલે આવી છે. તો આપણા બધાની ફરજ છે કે દીકરી શ્રદ્ધાને આપણે આઈએસ આઈપીએસ બનાવવા માટે એ બધી જ જરૂરિયાત એની પૂરી કરીએ. આપણે તો ફક્ત જરૂરિયાત પૂરી કરીશું, બાકી મહેનત એને કરવાની છે. સપનું ઘણું મોટું છે અને સમય બી હજુ ઘણો મોટો છે. પણ 11-12 આર્ટ્સમાં કરશે, ધેન કોલેજ. પણ આ 5-6 વર્ષની અંદર આપણે એને એટલી પરિપક્વ બનાવીએ, એટલું એને નોલેજ આપીએ અને એટલા એવા ક્લાસીસ એને કરાવીએ આઈએસ આઈપીએસ માટે કે આવતા 6-7 વર્ષની અંદર એ એનું સપનું પૂરું કરે, આપણા સંકુલનું નામ રોશન કરે એવી આશા રાખીએ. સો થેન્ક યુ બેટા, વેલકમ સુપર 100 માં. અને આશા છે કે તું તારું સપનું પૂરું કરીશ યસ. અને અમારું પણ. થેન્ક યુ સો મચ.